મોટી વ્યવસ્થા કરવી, કારણ કે દીકરીને વધારે વધારે ચિંતા પોતાના પિતાના આબરૂની હોય છે. રામ પધાર્યા સીતાને તોરણ રામ રે વર મોટો પનોતા રવાઈ ગોરી સોહામણા રે રવાય ગો રામ પધાર્યા સીતાને તોરણ રામ પધાર્યા લેજો પનોતી પેલું કોકણું રે લેજો પનોતી પેલું મોટા ઘોષરીએ વર પહોંચ્યા પનોતા ઘોસરીએ ગોરી સોહામણા રે ઘોષરીએ ગોરી ગોરી સોહામણા રે સામે ગોરી સોહામણા રે. તેનું ઉપર બી આવો બે ડાગલા, ઉપર બી આવો બે ડાગલા બી ઉપર આવો. હા તોફાની કેરી વાહ વાહ. ધન્યવાદ છે આપણે રામદેવ મંડળને, ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા જરાક બધાને આનંદ કરાવો. જય શ્યારામ, જય શ્યારામ. વાહ. રેલગાડી આવી મુંબઈનો માલ લાવી યુવોને મારી ગઈ. આ રેલ- હા. જય હો. રેલમાં ભર્યા આવાજ હવે ભગવાન રામ સીતાજીને જયમાલા ફેરાવે છે. બરાબર. બોલ સીતા મૈયા કી. વાહ ભાઈ વાહ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે રૂપાના દાપુરના જન કરાય રે દાન લેશે અયોધ્યાના રાજ કુમાર રે આવી રીતે બીજું મંગળ પૂરું થાય રે માય રામા બીજું મંગળ વર્તાય રે પરને વરને વધુ સુર શરણાઈના સતવારે પરને વરને વધુ સુર શરણાઈના સતવારે પરને વરને વધુ ચોથું ચોથું મંગળીઓ વરતાય રે ચોથું મંગળીઓ વરતાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે મંગળ કન્યાના દાન દેવાય हम तो सीताराम कहेंगे राधे राधे श्याम कहेंगे हम तो सीताराम कहेंगे राधे राधे श्याम कहेंगे हम तो सीताराम कहेंगे राधे राधे श्याम कहेंगे राम धुन लागी
સહિત હૃદય બસો સૂર્ય ભૂપ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. આવતીકાલે સવારે 9 વાગે મળીએ. ત્યાં સુધી વિરામ. હવે માત્ર આપણી પાસે 4 દિવસ છે. 4 દિવસ સીતાકન્યા માટે 500 રૂપિયા મહેશગીરી વશરામગીરી ગૌસ્વામી એમના તરફ. તો અત્યારે વાગ્યા છે રાતના 11 અને જો 11 વાગે પણ છે આ બધા બહેનો છે એ સેવા કાર્ય માટે આવ્યા છે અહીંયા કે કાલે છે જમવામાં રસપૂરી છે તો એટલા માટે ઘઉં સાફ કરવાના છે. તો જો હું પણ આવી ગઈ છું ઘઉં સાફ કરવા માટે અને આ બધા બહેનોએ છે સાંજે 1 વાગ્યા સુધી ઘઉં ને ચોખા છે એ સાફ કર્યા છે. તો આ શું કહેવાય કે ગામમાં છે બધા સેવાનું કામ હોય તો બધા આગળ આવીને છે અડધી રાત સુધી પણ બધાએ છે એ સેવા કરી છે. તો તમે જો આ બધા બહેનો છે અહીંયા કામ કરે છે. આ છે અમારી અગાસી ઉપરનો નજારો. નીચે એકલા મંડપ જ દેખાઈશ. દર પેઢી દર પેઢી ભૂખ્યા ભોગવે ભલે આપણે સને કંથા સને કંથા સને ભલે દરિયામાં બધે ચિંતા ન કરતા આપણે જીવન જાનશો પ્રેમ તરા પુષ્પો પીલાવશો રે સંસાર સુંદર બનાવશો કે પ્રેમ તરા પુષ્પો પીલાવશો રે સંસાર સુંદર બનાવશો સંગ સંગ સીતાને રામ સમરેશો સંગ સીતાને રામ સમરેશો. મુકાભાઈ ડાભી, રતિભાઈ વલ્લભભાઈ જેઠવા, સંજયભાઈ હિંમતભાઈ વેગડ, કાનાભાઈ ઓધાભાઈ વેગડ, હાર્દિકભાઈ સાદુલભાઈ ડાભી, વિનુભાઈ મકાભાઈ ડાભી, વિક્રમભાઈ જાદુભાઈ ડાભી ચુડાસમા, જેઠાભાઈ હીરાભાઈ વેગડ. અને ખૂબ આપણે સાચવા. હવે આપણે વિદાય આપવી અને વિદાયની વાત સાંભળી કે આ દેશનો મહાન જ્ઞાની રાજા ગીતામાં જેનું નામ છે અને યાજ્ઞવલ્કજી જેના શિષ્ય છે, યાજ્ઞવલ્કના ગુરુ છે, એવા જનક રાજાની આંખમાં ઊભા આંસુડાની ધાર થઈ. પછી વાત કરી દીકરીની વિદાય કરવી છે ત્યાં તો આંખવાળી ચૌધામાં એ વાત. અરે તમે જે કરિયાવર આપો છો કેટલાનું આપો છો? માત્ર 1 લાખ, 1.5 લાખ, 2 લાખ નું કરિયાવર આપો છો, પણ તમારે 20 વર્ષમાં એ દીકરી લાખો રૂપિયાનું કામ કરી તમને દઈને જાય છે. બાપ એ દીકરીને પ્રેમથી વધાવો, એ દીકરીને બચાવો, એ પ્રેમથી દીકરીને મોટી કરો. એને જન્મવાનો અધિકાર છે. એને માના ઉદરમાં મારો નહીં. હજુ તો 2 દીકરીઓ હોય અને ખબર પડે એટલે પ્રાઇવેટ દવાખાને જાય, દવાખાને જઈને તરત સતત જોઈ રહી છે. અહીંયા મોજડી હાજર થઈ એટલે તરત જ મોજડી છે ને બેનો માતાઓ આમ હાથમાં લઈ અને પોતાની મલમલની પામરી લીધી હો. પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ કોઈની સામે જેનું મસ્તક નમે નહીં એવા સિદ્ધરાજ જયસિંહે પોતાની જમાઈની મોજડીને પોતાની પામરીથી સાફ કરે છે. બધા ભાળે એમ જયસિંહ જયપુર રાજા. હા મામા આશો? નહીં જમાઈ રાજ, તમે તો અમારા દીકરીના જમાઈ, મારા જમાઈ છો. અને આમ જા પોતાના ધણીની મોજડી સાફ કરતા રાજકુમારીએ પડદામાંથી જોયું ત્યાં તો આંખમાંથી આંસુડાની ધાર થઈ ગઈ. ઓહો, મારા બાપ પાટણપતિ સિદ્ધરાજ મારા પતિની મોજડી સાફ કરતો હોય તો મારે હોકો ભરી દેવાનો શું વાંધો છે? વિચાર તો કરો. વાંકા વળી અને એને જમાઈની મોજડી પહેરાવી છે સિદ્ધરાજ જયસિંહે. બાપ પોતાની દીકરી માટે, આવી દીકરી બાપને વાલી હોય. બાપ આજ ગાંઠથી છૂટી ગયો. અરે મમતારું વે જેમ
તારું જેમ વેલું એ જાણે વીરડો ફૂટી ગયો કાળ જાકે અટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો કૃષ્ણ હરે 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 કૃષ્ણ રામ હરે રામ હરે રામ હરે રામ. તો આ જમવાની ડીશો આપણે ઘરે લઈ આવ્યા છીએ કેમ કે અમુક મહેમાનો આવ્યા છે તો એને આપણે છે આપણા ઘરે જમવા આપવાનું છે. તો એના માટે જો આ બધી વ્યવસ્થા છે આપણા ઘરે જ તે કરી છે, જે દાતાશ્રીઓ છે એમના માટે છે આ. ને જમવાનો બ્રેક પડી ગયો છે એટલે જમવામાં બહુ ગીર્દી ના થાય, ટ્રાફિક ના થાય એટલા માટે છે બહેનોને છે એ આ રાસ ગરબા લેવાનું આયોજન છે એ કર્યું છે. ને જો આ બધા બહેનો છે એ રાસ ગરબા લે છે. તમને મારો વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઈક કરી દેજો વિડીયોને, અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે પણ હમણાં છે એ બહાર છે એ ગરબા લેવા માટે જશું. આ તો મેં મારા ઘરની બારીમાંથી તે ઉતાર્યું છે. જો તમે જો આપણા ઘરની એક જેટ પાછળ સપ્તાહ બેઠી છે. ચાલો ગાઈસ, બ્રેક પડી ગયો છે ને આપણે હવે જવાનું છે જમવા. હાય કે દે હાય, આ નાનું બેબી આ મળી ગયું છે આપણને. હાય કે દે હાય. વાત કરી દે. તો ચાલો આપણે જઈએ જમવા. તો 3 વાગે છે પાછી આપણે છે એ સપ્તાહ ચાલુ થઈ ગઈ છે. અને અહીંયા જો શરૂ થાય એટલે બાપુ છે એ બધાને આવી રીતે છે એ રાસ લેવડાવે એટલે બધા એટલે એન્જોય કરે ને એટલા ઉત્સાહથી છે એ એમાં જોડાય છે. તમે જુઓ. હાથ જોડીને વિનવે તો ચાલો, તમને વિડીયો જોવાની મજા આવી તો લાઈક કરી દેજો. અને હજી આની કરતાં પણ સારા સારા વિડીયો છે આપણી ચેનલમાં આવવાના છે આગળ, તો તમે જોવાનું ના ભૂલતા.